ઉનાળાની બપોર રે આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંગ ઉગાડે અવધૂત જાડ જટાળો. ઉનાળામાં સૂર્યોદય પહેલાં થોડીક ઠંડી હોય છે. એ સમયે અગાસીમાં, ઘરમાં કે આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે. પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરે જાણે આગ વરસતી હોય તેવો તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાઈ નીકળે છે. શહેર હોય કે ગામડું, બપોરે રસ્તા સુમસાન થઈ જાય છે. ખેડૂતો, શ્રમિકો અને વટેમાર્ગુઓ વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. કાળઝાળ ગરમીમાં પણ નોકરી વ્યવસાય કરતા લોકોને અવરજવર કરવી પડે છે. ઉનાળાની બપોરનું પોતાનું જુદું જ સૌંદર્ય હોય છે. એની નીરવતા પણ ક્યારેક સુખદ લાગે છે. બપોરે નીલા રંગના આકાશમાં ચકરાવા લેતી સમરીનું દ્રશ્ય કેવું સુંદર લાગે છે. ઉનાળામાં ફાલસા, શક્કરટેટી, તરબૂચ અને કેરી જેવા સ્વાદિષ્ટ ફળો થાય છે. ઉગાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો, છુટ્ટી જાડ જટા એની તામ્રબર્ણી ઉડાડતો. આપણને ઉનાળાની ઋતુ ભલે ત્રાસદાયક લાગતી હોય, પરંતુ માનવ જીવનમાં એની મહત્તા જરાય ઓછી નથી. એક સાખી છે. દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ. સૂરજ જ્યાં ગરમી કરે ત્યાં વર્ષાની આશ. Thanks for watching. Do like, share and subscribe to my channel.